હવે જે હું તને છે શીખવાડું છું ને તે ઘણા લોકો છે ને તે ઇન્ટ્રાડેમાં બી કરે, ઘણા લોકો એને પોઝિશનલ શોર્ટ ટર્મ માટે બાય અને સેલ કરે, ઘણા લોકો એને સ્વિંગ ટ્રેડિંગ પણ કહે. પણ આપણે એને શું નામ આપીશું? વોલ્યુમ બ્રેકઆઉટ અને વોલ્યુમ રિજેક્શન. વોલ્યુમ બ્રેકઆઉટ અને વોલ્યુમ રિજેક્શન. એટલે વોલ્યુમ એટલે શું એ પહેલાં સમજી લે. અને આ જે એક ઇન્ડિકેટર છે એ છે બોલિંજર બેન્ડ. આ બે વિશે હું તને અત્યારે શીખવાડું છું. આ બે જો તને ખબર પડી જાય ને તો બીજી કંઈ પણ વસ્તુ સમજવાની જરૂર જ નહીં રહી. બોલિંજર બેન્ડ અને આ વોલ્યુમ. પહેલાં આપણે વોલ્યુમની વાત કરીએ. મેં તને આગળ કીધેલું કે આ સ્ટોક માર્કેટની અંદર જેની પાસે પૈસા છે ને એ લોકો માર્કેટને થોડા ટાઈમ માટે ગમે ત્યાં સુધી મૂવ કરી શકે. એક અઠવાડિયા માટે, એક મહિના માટે, ઘણી વાર તો 5-6 વર્ષ સુધી બી એને એક જ સાઈડ ઉપર મૂવ કરી શકે, એટલી તાકાત હોય પૈસામાં. તો એ વસ્તુ જો આપણને ખબર પડી જાય કે જો મોટા માણસો છે શું કરે છે, તો આપણે બી એ જ રસ્તા ઉપર ચાલવા લાગીએ. એ જ્યાં એ વેચતા હોય તો આપણે બી વેચીએ, એ ખરીદતા હોય તો આપણે બી ખરીદીએ, તો આપણને બી ફાયદો થાય. પણ એ લોકો આપણને આવીને કહેવાના નથી કે અમે લઈએ છીએ કે અમે વેચીએ છીએ. તો આપણે એને સ્કેન કરી શકીએ. એ લોકો શું કરતા હોય પહેલાં, જનરલી એ લોકો શું કરતા હોય પહેલાં ધીરે બાય કરતા હોય ને પછી એકદમ જ એ લોકોનો બાય વધારી દે. પણ બહુ સરપ્રાઈઝ વાત છે આ કે જ્યારે છે ને વોલ્યુમ વધારે થવું હોય ને તો એ વોલ્યુમ વધારે થવું હોય તો એ કોઈ ઓપરેટર છે કે મોટો LIC છે કે મોટો મ્યુચ્યુઅલ ફંડ છે કે બહુ મોટો માણસ છે એના દ્વારા જ થયેલું હોય. અચ્છા, વોલ્યુમમાં મોટો હોય તો? હા, વોલ્યુમ જો મોટું હોય, દાખલા તરીકે એક શેર છે તેનું વોલ્યુમ હંમેશા 10,000, 15,000, 20,000 શેરનું થતું હોય રોજ, અને ઓચિંતા 1 કરોડનું વોલ્યુમ થાય, તો એ વાત સાચી કે ખરીદવાવાળા બી એટલા જ છે ને વેચવાવાળા પણ એટલા જ છે. પણ જે એ મોટું જે વોલ્યુમ હોય ને એ અંદર ઓપરેટરનું વોલ્યુમ હોય તો જ આટલું મોટું થાય, નહીં તો નહીં થાય. અચ્છા, એટલે કોઈ મોટો માણસ હોય. હા, એટલે એને આપણે બિગ બોયસ બોલીએ. હવે બિગ બોયસમાં કોણ આવે? તો LIC છે, LIC ઇન્સ્યોરન્સ કંપની છે એ પણ લઈ. LIC છે તે, પછી મોટી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ છે તે, અથવા કોઈ મોટા અથવા કોઈ મોટો ટ્રેડર છે કે ઇન્વેસ્ટર છે તે, અથવા ફોરેનર છે, FII છે તે પણ આપણા ઇન્ડિયામાં માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ટ્રેડિંગ કરે છે તે, એને આપણે બિગ બોયસ કહીએ. તો મોટું વોલ્યુમ થાય એટલે આપણે એ સમજી લેવાનું કે એ કોનું છે? બિગ બોયસ. બિગ બોયસને આની અંદર એન્ટ્રી લીધેલી છે. હવે લોજિકલી આપણે વિચારીએ તો કેમ એવું? તો હું તને હવે છે ને એક બહુ સરળ એક્ઝામ્પલ આપું કે જેટલા બી રિટેલર છે એ લોકોની કેપેસિટી કેટલી ખરીદવા અને વેચવાની? 100 શેર, 200 શેર, વધારેમાં વધારે 1000 શેર, 5000 શેર, લિમિટ પતી ગઈ એ લોકોની. પણ જ્યારે 1 કરોડનું બાય અથવા સેલ થયેલું હોય ને ત્યારે કોઈ ડોમિનેટ કોઈ એક વ્યક્તિએ જ આ વસ્તુ કરી હોવી જોઈએ, અને સામે જે વ્યક્તિ હોય તે રિટેલર હોય અથવા નાના ઇન્વેસ્ટર હોય અથવા ટ્રેડર હોય, તો જ આટલું મોટું વોલ્યુમ થાય. મોટું વોલ્યુમ કોઈ પણ દિવસ કોણ નહીં કરી શકે? નાના ટ્રેડરો નહીં કરી શકે. આ નિયમ હંમેશા ધ્યાનમાં રાખીએ. કયો નિયમ? કયો નિયમ યાદ રાખવાનો? વોલ્યુમ છે ને બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે, કારણ કે ઘણી વખત તને એવો વસ્તુ છે કે જે લોકો વેચે છે, સમજી લો કે 1 કરોડનું વોલ્યુમ થયું તો 1 કરોડ લેવાવાળા બી છે, વેચવાવાળા પણ છે, તો આપણને કેવી રીતે ખબર પડે? પણ આ તારે છે ને મગજમાં ધ્યાનમાં રાખવું જ પડે કે મોટું વોલ્યુમ જે થવું હોય તે કોનાથી થવું હોય? બિગ બોયસ. બિગ બોયસે બહુ મોટા પ્રમાણમાં બાય કર્યું હોય અથવા સેલ કર્યું હોય તો જ આટલું મોટું વોલ્યુમ બને. અને એની સામે ખરીદવાવાળા, સમજી લો એ ખરીદે છે તો એની સામે વેચવાવાળા કોણ છે? નાના લોકો છે. એટલે નાના લોકોનું નાનું વોલ્યુમ બનીને 1 કરોડ બન્યું છે, જ્યારે પેલા મોટા વ્યક્તિનું એકલાનું 1 કરોડનું વોલ્યુમ બન્યું છે. આ હંમેશા આવું જોઈએ. તો હવે આપણને ખબર નહીં પડે કે એ લોકોએ શું કર્યું, સેલ કર્યું કે બાય કર્યું? ના, એ આપણને નહીં ખબર પડે. આ પહેલો સ્ટેપ કીધો. આપણને બીજા સ્ટેપમાં હું તને કહીશ કે કેવી રીતે ખબર પડે.
એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આપણે અત્યારે બોલિંજર બેન્ડની વાત નથી કરતા, આપણે ખાલી વોલ્યુમ બ્રેકઆઉટ અને વોલ્યુમ રિજેક્શનની વાત કરીએ છીએ. એટલે એક વસ્તુ તારા મગજમાં થઈ ગઈ કે હવે આપણે શું ધ્યાનમાં રાખવાનું, હંમેશા પહેલી વસ્તુ તો ડેલી વોલ્યુમ જોવાનું. અને 5 મિનિટનું વોલ્યુમ પણ આવે, 10 મિનિટનું બી આવે, ઇન્ટરડેવાળા ઘણા બધા કરે છે. પણ આપણે કોનું જોવાનું, ફક્ત દિવસનું વોલ્યુમ જ જોવાનું. એક દિવસમાં કેટલું વોલ્યુમ છે તે આપણે એક દિવસનું જ જોવાનું. હા, આપણે એક દિવસનું જ જોવાનું. હવે તું એક દિવસનું વોલ્યુમ જોઈ અને એ જે વોલ્યુમ છે તે એવરેજ એનું જે વોલ્યુમ છે એના કરતાં વધારે હોય, એટલે અહીંયા આગળ તારે એલર્ટ થઈ ગયો. હવે આપણી પાસે જો રિલાયન્સનો છે, આ છે ને કોઈ પણ સ્ટોકમાં ચાલે પાછી આ વસ્તુ. મેં તને ઇન્વેસ્ટમેન્ટની વાત કરેલી. ઇન્વેસ્ટમેન્ટમાં મેં તને શું કીધેલું કે આપણે મોટી મોટી કંપનીમાં જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. નાની કંપનીમાં આ સ્ટ્રેટેજી નહીં ચાલે કે લાઈફ ટાઈમ હાઈ પર. પેની સ્ટોક હોય ને તે લાઈફ ટાઈમ હાઈ પર આવી જાય, નીચે પણ આવી જાય. એટલે એ બધા સ્ટોકમાં નહીં, પણ આ જે વોલ્યુમ બ્રેકઆઉટ છે ને તે કોઈ પણ સ્ટોકમાં ચાલે. એટલે કોઈ પણ કંપની, કોઈ પણ કંપનીમાં ચાલે. પણ પેની સ્ટોકમાં ફાલતુ કંપનીમાં બી ચાલે, ફાલતુ કંપનીમાં વધારે ચાલે. પણ આપણે પેની સ્ટોકમાં આપણે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, કારણ કે એની અંદર સર્કિટ આવે. એ સર્કિટ એટલે શું, તને પછી સમજાવીશ. આપણે ખાલી મોટી મોટી કંપનીમાં જ આવશું જોવાનું. એટલે શું જોવાનું પહેલાં કે એનું ડેલી વોલ્યુમ કેટલું છે, ઓછું છે, નાનું છે. ડેલી વોલ્યુમને આ જો બધા અહીંયા શું બન્યા છે, 12 બન્યા છે. કેન્ડલ છે, કેન્ડલ નહીં કહેવાય એને, 12 છે, વોલ્યુમ 12. અહીંયા બધા વોલ્યુમ 12 બન્યા છે. તો એ હવે તો જો અહીંયાથી અહીંયા જો આ 6-7 મહિના સુધી એનું વોલ્યુમ કે 12 કેવા છે, એક જ જગ્યાએ છે, નાના મોટા થયા કરે છે. અહીંયા એકદમ જોરમાં વધી ગયું, અહીંયા એકદમ વધી ગયું. હા છો યાર, નીચે દેખાય જ તને. આપણે આ રિલાયન્સની વાત કરીએ છીએ. હવે રિલાયન્સનો આપણે એક્ઝેક્ટલી હું તને આ ખાલી રિલાયન્સનું છે. 22 એપ્રિલ આ 2020 દિવસની વાત છે કે એ દિવસે વોલ્યુમ કેટલું થયું, 65 મિલિયન થયું. જો અહીંયા આગળ વાંચ, મિલિયન 65 મિલિયન મિલિયન. હવે આપણે મિલિયનની જ વાત કરીશું. મિલિયન અને કે એટલે હજારો, અને 1 મિલિયન એટલે 10 લાખ. તો અહીંયા આગળ 60 મિલિયન. હવે આમાં તારે થોડો તારે યુઝ ટુ થઈ જવાનું કે આપણે મિલિયન એટલે શું અને કે એટલે શું. તો અહીંયા આગળ 60 મિલિયનનું એ થયું, વોલ્યુમ થયું. હવે એની અગાડી જો હતું કેટલા થાય છે, જો 13 મિલિયન, 7 મિલિયન, 6, 14, 7 બધા ઓછું છે. જો અહીંયા તો 10 જ છે, 19 છે, 6, 6, 5 બરાબર. અહીંયા આગળ આ 60 મિલિયનનું વોલ્યુમ થયું ને. હવે એ દિવસ કયો છે તું જોઈ લે. એ દિવસ છે 22 એપ્રિલ 2020. અને એ ગેપ અપ થયું છે, ગેપ અપ થયું છે. જો અહીંયા આગળ છે ના, બોલિંજરની બેન્ડ વાત ને, અહીંયા જો 4-5 દિવસથી આ જે હાઈ હતો તે તોડીને અહીંયા આગળ ઉપર આવી ગયો. આ એક દિવસનું કેન્ડલ. એનો લો કેટલો છે, 1300 લો 1300 રૂપિયા. અને એનો જે હાઈ જે છે તે 13,084, એટલે 13,085 કરી નાખ્યા આપણે. આ રિલાયન્સનું અત્યાર સુધીનું વોલ્યુમ કેટલું હતું કે 10 મિલિયન હતું, 7 મિલિયન હતું, 8 મિલિયનની આજુબાજુ ફરતું હતું. પણ 24 એપ્રિલે શું થયું, ના સોરી 22 એપ્રિલે શું થયું, એનું વોલ્યુમ એકદમ વધીને 65 મિલિયન થઈ ગયું. 65 મિલિયન થઈ ગયું. તો આપણે શું કરવાનું છે, વોલ્યુમ વધીને આવ્યું એટલે એનો હાઈ અને લો માર્ક કરી દેવાનો. એનો હાઈ છે 1385 અને એનો લો છે 1300. હવે શું, બે વસ્તુ, કાં તો એની ઉપર બંધ થાય ત્યારે તું એને બાય કરી દે, અને આની નીચે જે છે 1300નો સ્ટોપ લોસ લગાવી દે. 1300 ની નીચે તો નીકળી જવાનું. 1300 એટલે આપણે એનો લો, એનો લે વોલ્યુમ. એટલે આ વોલ્યુમ કાં તો રિજેક્ટ થશે કાં તો એનો બ્રેકઆઉટ થશે. આનો અર્થ શું થાય, આનો અર્થ એ થાય કે જે રિલાયન્સમાં બિગ બોયઝ છે, આમાં બિગ બોયઝની ડેફિનેશન મેં તને આપેલી છે. રિલાયન્સની અંદર જે બિગ બોયઝ છે એ લોકોએ આજે 22 એપ્રિલે કાં તો એ લોકોએ પોતાનો સ્ટેક વેચી નાખ્યો છે, કાં તો પછી એ લોકોએ બાય કર્યો છે. કારણ કે એ લોકો કોઈ દિવસ લોસ કરે નહીં, કારણ કે એ લોકો પૈસા વધારે છે.
એનો બીજો અર્થ પણ એવો થાય, હવે અહીંયાથી આપણને ખબર છે ઉપર ગયું છે, એટલે આપણે એને નીચે ગયું એની વાત કરતા નથી, કારણ કે આ કેસમાં શું થયું છે, ઉપર ગયું છે. અહીંયા ઘડી આપણે જો ઉપર ગયું છે એટલે એ લોકોએ બિગ બોયસે શું કર્યું છે, અહીંયા ઘડી પોતાનો શેર કર્યો, બાય કર્યો છે. તો એવું કેમ બાય કરે તો ઉપર જાય? કારણ કે એનો અર્થ એવો થયો કે આના કરતાં થોડા મહિનાઓ પહેલાં, દિવસો પહેલાં કે વર્ષો પહેલાં એ લોકોએ એક્યુમ્યુલેટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને ત્યાર પછી અહીંયા એક જોરદાર ફટકો માર્યો છે, એટલે જોરદાર એ લોકોએ ખરીદી કરેલી છે. શું થયો આનો મિનિંગ? આનો મિનિંગ એવો થયો કે જ્યારે બી વોલ્યુમ વધારે બને એના પાછલા દિવસોમાં એ લોકોએ ધીરે ધીરે બાય કરવાનું સ્ટાર્ટ કરી જ દીધેલું હોય. અચ્છા, એટલે વોલ્યુમ વધારે બને તો બાય કરેલું હોય. વોલ્યુમ વધારે હું કેમ એવું કહું છું કે બાય કરેલું હશે? કારણ કે ઉપર ગયું એટલે. પણ એ મને ક્યારે ખબર પડી? જ્યારે તો ઉપર ગયું ત્યાર પછી ખબર પડી. હવે આજનો જ દિવસ હોય, માની લો હું એ જ કહું છું, આજનો જ દિવસ હોય તો 1300 ની નીચે જાય તો સેલ કરવાનું અને 1385 ની ઉપર જાય તો બાય કરવાનું. કેન્ડલ બનાવવાની રાહ જોવાની એમ. બીજું કેન્ડલ બીજે દિવસે. મેક ઇટ સિમ્પલ, એકદમ સિમ્પલ રાખવાનું. ખબર પડી? આ તો મેં થોડું એક્સપ્લેનેશન આપ્યું, પણ તને જો આપણે શું ધ્યાન રાખવાનું છે એ સમજીને પછી તું સવાલ પૂછજો. આપણે એ ધ્યાન કે જે બી વોલ્યુમ બને એ કેન્ડલનો હાઈ અને લો માર્ક કરી દેવાનો. બીજે દિવસે એની ઉપર જાય તો આપણે બાય કરવાનું. એના હાઈની ઉપર જાય. હા, એના હાઈની ઉપર નિયમ પ્રમાણે એના હાઈની ઉપર બંધ થાય ત્યારે આપણે બાય કરી દેવાનું. એટલે બંધ થાય ત્યારે. હા, અને નિયમ પ્રમાણે એના હાઈની નીચે બંધ થાય તો સેલ કરી દેવાનું. હાઈની લોની. સોરી, એના લોની નીચે બંધ થઈ તો સેલ કરી દેવાનું. આ આપણે યાદ રાખો. પણ એની પછાડીનું જો મેં એક્સપ્લેનેશન આપ્યું તે શું છે કે જ્યારે બી મોટા વોલ્યુમ બને ત્યારે એ લોકો ગાણા નથી કે એક દિવસ એ લોકો રાતે ઉઠ્યા, રાતે એ લોકોને સપનું આવ્યું ને બીજે દિવસે એ લોકોએ રિલાયન્સમાં 65 મિલિયનના શેર ખરીદી લે અથવા વેચી નાખ્યા. એ લોકો કોઈ દિવસ એવું નહીં કરે, એ લોકો હંમેશા પ્લાનિંગની સાથે કરે. એટલે પહેલા ધીરે ધીરે. હા, એ લોકો ધીરે ધીરે લે. એ લોકો પહેલા છે ને એને એક્યુમ્યુલેટ કહેવાય. એટલે સેલ કહેવાય. પહેલા સેલ કરે. ના, ધીરે ધીરે બાય કરે. એને એક્યુમ્યુલેટ કહેવાય. ધીરે ધીરે એ લોકો છે ને બાય કરે. એ લોકો છે ને સ્કેન કરતા રહે કે આની અંદર કોઈ બીજો બિગ બોયસ તો નથી ને, આની અંદર રિટેલરનો માલ વધારે છે ને. પછી એમ કરીને એ લોકો એક દિવસ પછી જોરદાર સ્કેન કરીને જેટલા રિટેલર હોય એની પાસેથી બધો માલ લઈ લે. અચ્છા, એટલે એક દિવસ જોરદાર બધું ખરીદી લે. હવે જ્યારે આ લોકો આટલું મોટું પ્લાનિંગ કરતા હોય ત્યાર પછી એના નીચે આવવાના ચાન્સ ઓછા હોય, કારણ કે એ લોકો બધું પ્લાનિંગ કરેલું હોય. હા, એકવાર ઉપર બ્રેકઆઉટ થઈ જાય ત્યાર પછી નીચે આવવાના ચાન્સ ઓછા હોય. એવું નથી કે નીચે આવતું જ નથી, પણ આ સામાન્ય રીતે આવું બનતું હોય. એટલે આ તને ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? ચાલ પૂછે ને, કોઈ સવાલ હોય તો પૂછાનો. ખ્યાલ આવી ગયો બધું. મને કહે નહીં આમાં શું કરવાનું? આમાં છે ને પહેલા જ્યારે બી બિગ વોલ્યુમ હોય ને તારે છે ને એનો હાઈ અને લો માર્ક કરી લેવાનો. હવે એના હાઈની ઉપર જાય ને તો એને બાય કરી નાખવાનું, અને એના હાઈની અને લોની નીચે જાય ને તો એને સેલ કરી દેવાનું. અને એનો સ્ટોપ લોસ એટલે ક્યાં સુધી ઊભા રહેવાનું? એને છે ને ટ્રેલ કરતા રહેવાનું. એને શું કરતા રહેવાનું? ટ્રેલ. એટલે અહીંયા ગાડી આપણને હવે બોઇલિંગ જે પેનની કામ પડે. હવે અહીંયા ગાડી જો બીજે દિવસે શું થયું? બીજે દિવસે એનો ક્લોઝ આવ્યો 1370. આનો હાઈ કેટલો હતો? 1300. અને બીજે દિવસે એનો આવ્યો કેટલો? 1370. એટલે બીજે દિવસે 3:15 વાગે બી તમે 1370માં તમે આ વસ્તુ ખરીદો. તમારી જેટલી કેપેસિટી હોય એટલે સમજી લે 100 શેર ત્યાં ખરીદી લીધા 1370. હવે અહીંયા આપણે બોઇલિંજર બેન્ડ ઓન કરીએ છીએ. બોઇલિંજર બેન્ડ શું છે? આ વસ્તુ ખ્યાલ આવી ગઈ? વોલ્યુમમાં તને કઈ બી વસ્તુ સમજ નહીં પડી તો મને પૂછ પહેલાં. પડી ગઈ. વોલ્યુમ સ્કેનનો ખ્યાલ આવી ગયો? આ આપણે એક્ઝામ્પલ શેનું જોયું? વોલ્યુમ બ્રેકઆઉટ જોયું. શું જોયું? વોલ્યુમ બ્રેકઆઉટ. હું છે ને વોલ્યુમ બ્રેકઆઉટ અને વોલ્યુમ રિજેક્શનનું બી તને કહી દઉં. ત્યાર પછી આપણે બોઇલિંજર બેન્ડની વાત કરીએ. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ? કોઈ પણ મોટી કંપની અથવા નાની કંપનીની અંદર જ્યારે વોલ્યુમ બહુ બધું આવી જાય, અનયુઝ્યુઅલ વોલ્યુમ, એકદમ હ્યુજ વોલ્યુમ, જે જનરલ બાકીના દિવસોમાં એટલું વોલ્યુમ હોતું નથી. સમજી લે કે અત્યારે રિલાયન્સનો જ આપણે એક્ઝામ્પલ જોઈએ કે 5-6 મિલિયનથી
એનું વોલ્યુમ રોજ થતું હોય, વધારેમાં 10 મિલિયન વોલ્યુમ થતું હોય ને એક દિવસ શું થયું, સીધું 65 મિલિયનનું વોલ્યુમ થઈ ગયું. એટલે એ વોલ્યુમનો આપણે હાઈ અને લો માર્ક કરી દેવાનો. ત્યાર પછી એ હાઈની ઉપર બીજે દિવસે માર્કેટ બંધ થવાનું હોય ત્યારે એને બાય કરી દેવાનું, અને જો લોની નીચે બંધ થવાનું હોય તો એને સેલ કરી દેવાનું. હવે પાછી બે વસ્તુ કે જો તું સેલ કરે તો તારે ફ્યુચરમાં કરવું પડે, કારણ કે કેશ માર્કેટમાં સેલ થઈ શકે તો તમારે ફ્યુચરમાં કરવું પડે. પણ જો તારે બાય હોય, હવે અહીંયા ઘડી તું 100 શેર લઈને બી બાય કરી શકે ને પછી તું એને ડિલિવરી લઈ શકે શોર્ટ ટર્મમાં. પણ આમાં ફ્યુચર ઓપ્શનમાં સેલ નહીં કરે એટલે આપણે પાસે હોય નહીં, એ શેર સેલ નહીં કરી શકે, કેશમાં સેલ નહીં થાય. આટલી વસ્તુ ખ્યાલ આવી જાય. તને એક બીજું એક એક્ઝામ્પલ આપું કે વોલ્યુમ રિજેક્શન. એટલે આ જે હતું તે વોલ્યુમ બ્રેકઆઉટ હતું ને પહેલે આપણે જોયું તો વોલ્યુમ બ્રેકઆઉટ. વોલ્યુમ બ્રેકઆઉટ એટલે શું, ઉપરની તરફ એ સ્ટોકનો ભાવ વધવા લાગ્યો. હવે હું એક તને બીજું એક્ઝામ્પલ કે જેની અંદર સ્ટોકનો ભાવ તૂટવા લાગ્યો. હવે એમાં આપણે વાત કરી છે યસ બેંકની. તો યસ બેંકનું જે વોલ્યુમ છે તો અહીંયા જો, અહીંયા તો હું આખો ફેરવું છું ને, એટલે જો 5 મિલિયન, 8 મિલિયન, 15 મિલિયન, 10 મિલિયન, બરાબર આટલું એનું વોલ્યુમ થાય છે. 15, 8, 10, 20 મિલિયન. એક દિવસ શું થયું, આપણે વાત કરીએ છીએ 21 સપ્ટેમ્બર 2018. એ દિવસે એનું વોલ્યુમ થઈ ગયું 293 મિલિયન. 200 એટલે કે અરાઉન્ડ 300 મિલિયનનું વોલ્યુમ થયું, જબરજસ્ત મોટું. એટલે આપણે એલર્ટ થઈ ગયા. આપણે શું કર્યું, એનો જે હાઈ છે 287, એની જો ઉપર જાય તો આપણે બાય કરીશું, અને એનો લો છે 218, એની નીચે જાય તો આપણે સેલ કરીશું. હવે આની અંદર તું જો એની નીચે જ ગયું છે, એની ઉપર ગયું જ નથી. કેટલા મહિના સુધી, 5-6 મહિના સુધી એની ઉપર ગયું જ નથી. અહીંયા એકવાર ઉપર આવ્યું પણ તે પણ પાછું નીચે તૂટી ગયું, અને તૂટતા કેટલા રૂપિયા, અત્યારે 5-10 રૂપિયા થઈ ગયું. એટલે આપણે લો રાખેલો તો એની બી નીચે જતું રહ્યું. હા, એની પણ લોની નીચે જતી ગયું. તો આની અંદર આપણે ફ્યુચરની અંદર જ સેલ કરી શકીએ, પણ અત્યારે ત્યારે ફ્યુચરમાં કામ નહીં કરવું. અત્યારે ખાલી ફક્ત શેમાં કરવાનું, ઓપ્શન. જો તારે કરવું હોય તો બાયમાં જ કરવાનું. એટલે થોડા નાના શેર લઈને આપણે સ્ટ્રેટેજી ચેક કરી શકીએ. તો હવે આની અંદર શું થયું, હું ખાલી એક્સપ્લેનેશન આપું છું. આની અંદર શું થયું કે કોઈ વાર ખરાબ ન્યૂઝ આવી જાય, અથવા કંઈક એકદમ જ અંદરની વસ્તુ કે કોઈ ફ્રોડ કર્યો હોય, કે એના ફંડામેન્ટલમાં કંઈ પ્રોબ્લેમ આવી જાય, તો જે મોટા ઇન્વેસ્ટરો છે, એટલે કે બિગ બોયઝ છે, એ લોકો પોતાનો સ્ટેક કાઢી નાખે. અમુક વાર એ લોકો બી પેનિકમાં કાઢી નાખે, અથવા તો એ લોકોએ પહેલેથી પ્લાન કરેલો કે ધીરે ધીરે એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય. ડિસ્ટ્રીબ્યુશન પેલું આ એક્યુમ્યુલેશન કર્યું ને, એટલે ધીરે પોતાનો સ્ટેક કાઢતા હોય ને પછી એક જોરદાર ફટકો મારીને બધો જ સ્ટોક એ લોકોનો કાઢી નાખે. એ લોકો એક જ દિવસે કાઢે કે એક જ દિવસે લે એવું નહીં બને. અમુક વાર એવું પણ બને કે એ લોકો પહેલેથી આ વસ્તુ પ્લાનિંગ સાથે કરતા હોય, અને અમુક વાર એવું પણ થતું હોય કે પેનિકને લીધે અથવા કોઈ ખરાબ ન્યૂઝને લીધે બધો સ્ટોક એ લોકો કાઢી નાખે, એટલે મોટું વોલ્યુમ બન્યું. હવે આ કેસમાં તો એવું લાગે કે કોઈ પેનિકને લીધે એ લોકોએ, અથવા કોઈ ખરાબ ન્યૂઝને લીધે એ લોકોએ એક જ સડનલી બધો સ્ટોક એ લોકોનો કાઢી નાખ્યો. એટલે આમાં કંઈ પૂછું છું, તો એ બેમાં ફરક હું કયા બેમાં? આ વોલ્યુમ નામ હતા બેના, વોલ્યુમ બ્રેકઆઉટ ને વોલ્યુમ રિજેક્શન. વોલ્યુમ રિજેક્શન એટલે એ જે કેન્ડલ છે એ કેન્ડલને રિજેક્ટ થઈને સ્ટોકનો પ્રાઇસ નીચે જવા લાગ્યો. પણ એ તો એને રિજેક્ટ કર્યું, પણ એ તો આપણને પછી જ ખબર પડે ને, બીજે દિવસે ખબર પડે, ત્રીજે દિવસે ખબર પડે. એટલે જ્યારે વોલ્યુમ મહિનો તેના બીજા દિવસે ખબર કે ત્રીજે દિવસે. હા, અચ્છા, સમજ પડી ગઈ. ને પેલામાં જનરલી છે ને 1-2 દિવસમાં ખબર પડી જાય. આટલા મોટા વોલ્યુમ બને ને તો કોઈ પણ દિવસે સાઇડવે નહીં થાય, કાં તો હાઈ તોડે કાં તો લો તોડે, એટલે બીજે ત્રીજે દિવસે ખબર પડી જ જાય. ખ્યાલ આવ્યો? આ વસ્તુ છે ને આઈપીઓમાં બહુ સરસ ચાલે. હવે SBI કાર્ડ છે તે લિસ્ટ થયો 16 માર્ચ 2020 સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયું. હવે તે દિવસેનું વોલ્યુમ બન્યું 60 મિલિયન. પહેલા જ દિવસે 60 મિલિયન બન્યું. હવે એ પહેલાં તો કોઈ વોલ્યુમ છે આપણને ખબર નહીં, કારણ કે પહેલો જ દિવસ છે. હવે શું કરવાનું, એ જે પહેલા દિવસનું જે વોલ્યુમ બન્યું ને
એની ઉપર જો જાય તો બાય કરવાનું, એની નીચે જાય તો સેલ કરવાનું. ઓકે ચલો, એનો હાઈ કેટલો છે 755 અને એનો લો કેટલો છે 656 XBI કાર્ડ પહેલે જ દિવસે. અને પહેલે જ દિવસે વોલ્યુમ કેટલું થયું છે 60 મિલિયન. હવે મેં તને શું કીધું, બીજે દિવસે શું કરવાનું? બીજે દિવસે એટલે ઉપર જાય હા તો બાય કરવાનું, હા, અને નીચે જાય તો સેલ કરવાનું. બીજે દિવસે શું થયું, વચ્ચે જ રહ્યું, શું કરવાનું આપણે? કઈ નહીં, કઈ જ નહીં. અને નીચે વોલ્યુમ જુઓ, નીચે વોલ્યુમ કેટલું છે હવે 15 મિલિયન થઈ ગયું. ત્રીજે દિવસે શું થયું? એના બી ઓછા થઈ ગયા. જો હવે ત્રીજે દિવસે જો હાઈ કેટલો માર્યો 769, એટલે આના કરતા ઉપર ગયું પણ એ 3:30 વાગે નીચે આવી ગયું. આ વસ્તુ બહુ ધ્યાન રાખવાની. એટલે એ તૂટે એટલે તરત બાય નહીં કરી દેવાનું. 3:30, હા 3:15 ની પછી આપણે જોવાનું કે શું બંધ થવાનું છે, ઉપર બંધ થવાનું છે નીચે. આ કેસમાં શું થયું, પાછું નીચે આવી ગયું. પછી જો એને કેટલી તકલીફ પડી ઉપર જવા માટે. એટલે 3-4 મહિના તો થયા જાય પછી ઉપર આવ્યું. હા આજે નહીં, પછી કાં છેક સીધું એ આવ્યું. જો 11 ઓગસ્ટ આવ્યું ત્યાર પછી જે ઉપર જ જાય છે. પછી અહીંયા વોલ્યુમ બી થતું નથી. હા વોલ્યુમ પહેલી વાર જ વધારે થયું. હા હવે બીજી વાર આપણે વોલ્યુમ ક્યારે ધ્યાનમાં આપવાનું? જ્યારે આટલું જ વોલ્યુમ બીજી વાર થાય ત્યારે આ વોલ્યુમ પરથી શિફ્ટ થઈને આ વોલ્યુમ પર આવવાનું. અચ્છા, ત્યાં લગીને આ જ વોલ્યુમ, ત્યાં સુધી આ વોલ્યુમ જોવાનું. ક્યાં સુધી આ વોલ્યુમને આપણે રિસ્પેક્ટ આપવાની, ક્યાં સુધી આ હાઈ અને લો ને જોવાનું, જ્યાં લગીને જ્યાં સુધી આના જેટલું મોટું નહીં બને. અથવા તો પછી આના કરતા અથવા તો એકદમ એવું પકડી નહીં રાખવાનું. પણ જો આનું એવરેજ વોલ્યુમ કેટલું થાય છે, જો 1 મિલિયન 1 મિલિયન, જો 1 મિલિયન 1 2 મિલિયન 3 મિલિયન કેવી આવે છે, જો એટલું છે. એટલે આના કરતાં થોડું વધારે વોલ્યુમ થાય ને, દાખલા કે આમાં તું છે ને 10 મિલિયન કે 20 મિલિયન બી થાય ને તો બી એને તું જોઈ શકે. એટલે એના 5-6 મહિનાથી જે વોલ્યુમ થતું હોય તેના કરતાં વધારે વોલ્યુમ, એવરેજ વોલ્યુમ એકદમ વધારે થાય તો આપણે એના પછી એને હાઈ અને લોને ધ્યાન આપવાનું. આ ખ્યાલ આવી ગયો. આઈપીઓમાં તો બહુ સરસ કામ કરે. તને બીજો આઈપીઓ બતાવું, ડીમાર્ટ. પહેલે જ દિવસે 2017માં જ્યારે લિસ્ટ થઈ 21 માર્ચ 2017, ત્યારે એનું વોલ્યુમ કેટલું હતું 85 મિલિયન. 85 મિલિયન થયું. એટલે મેં તને શું કીધું, એનો હાઈ અને લો આપણે માર્ક કરી દઈએ. એનો હાઈ અને લો આપણે માર્ક કરી લઈએ. ચલો એનો જે લો છે તે 560 અને એનો જે હાઈ જે છે તે 648. એનો હાઈ છે તે 649 લાખ થઈ ગયું. જો પહેલે દિવસે ઉપર નથી આવ્યું, બીજે દિવસે ઉપર નથી, ત્રીજે દિવસે કેટલા દિવસ પછી, આ 5, 6, 10-15 દિવસ પછી એને બ્રેક ઉપર માર્યો. જો એને લો તોડ્યો છે, ના લો નહીં તોડ્યો, હાઈ તોડ્યો. 10-15 દિવસ પછી એટલે 6 એપ્રિલ 2017 એ ઉપર આવ્યું, 664 પર આવ્યું. અહીંયા તારે બાય કરી લેવાનું, ભલે તને આઈપીઓમાં માલ નહીં મળ્યો હોય તો. અને પછી ક્યાં સુધી હોલ્ડ રાખવાનું? આનો જે લો છે તે તારો તોડે નહીં ત્યાં લગી. હા, તારો સ્ટોપ લોસ. સ્ટોપ લોસ એટલે આ અહીંયાથી નીકળી જવાનું. અને સ્ટોપ લોસ વધારે હોય તો પછી એટલે આ જે લો છે તે આપણો સ્ટોપ લોસ છે. હા, પછી બહુ ઉપર ચડ્યો તો કોસ્ટ ટુ કોસ્ટ કરી નાખવાનું. એની નીચે ગયું છે, એની નીચે ગયું જ નથી, ઉપર જ છે. જબરજસ્ત ઉપર ગયો. અને ઉપર એટલે કેટલું બધું ઉપર. અને અત્યારે એનો ભાવ ચાલે છે 2400 રૂપિયા. તમને આઈપીઓમાં નહીં મળ્યો હોય તો પણ તમને કેટલો બધો ફાયદો થાય આની અંદર. આ છે વોલ્યુમ બ્રેકઆઉટ, વોલ્યુમ રિજેક્શન. આમાં કંઈક પૂછું જ તને? ના, કંઈ કન્ફ્યુઝન થયું આમાં?